સરકાર દ્વારા વેકેશનના માહોલમાં આશા વર્કરો અને આંગણવાડી કાર્યકરોને વસ્તી ગણતરી બીએલઓ જેવી રાષ્ટ્રીય કામગીરી સોંપાતા જ મહિલા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકોના નામો અચાનક રદ કરીને આ વિગતવાર કામગીરી આશા વર્કરો પર થોપી દેવામાં આવતા મહિલાઓ ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરીએ દોડી ગઈ હતી. મહિલા કર્મચારીઓનો મુખ્ય આક્ષેપ છે કે જે શિક્ષકોને લાખો રૂપિયાનો પગાર મળે છે તેઓ અત્યારે વેકેશનની મજા માણી રહ્યા છે, જ્યારે માત્ર 5,000 થી 10,000 જેવા મામૂલી માનદ વેતનમાં 5 થી 6 કલાક બાળકો માટે ફરજ બજાવતી આશા વર્કરો પાસે ગધેડા વૈતરું કરાવવામાં આવી રહ્યું છે. વધુમાં ટેકનોલોજીના નામે ડિજિટલ એપ પર ડેટા અપલોડ કરવાનું દબાણ થઈ રહ્યું છે, પરંતુ જૂના 4G ફોનમાં આ એપ્લિકેશન ચાલતી નથી. જ્યારે તેઓ આ અંગે રજૂઆત કરે છે ત્યારે અધિકારીઓ તરફથી નવો મોબાઈલ ખરીદી લો તેવો અસંવેદનશીલ જવાબ આપવામાં આવે છે. છેલ્લા 2 થી 3 મહિનાથી પગાર ન મળ્યો હોવા છતાં આવી મોંઘી ખરીદી કઈ રીતે કરવી તે મોટો પ્રશ્ન છે. આ આખી પ્રક્રિયા પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની શંકા સેવતા મહિલા આગેવાને જણાવ્યું કે તમામ ઉચ્ચ અધિકારીઓ હાલ રજાઓ પર છે અને જવાબદાર વ્યક્તિઓ ફોન પણ ઉપાડતા નથી. આ પરિસ્થિતિમાં માનસિક દબાણ અનુભવતી કેટલીક મહિલા કર્મચારીઓ કચેરીમાં જ રડી પડી હતી. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો સરકાર તેમની પાસે આવી વહીવટી કામગીરી કરાવવા માંગતી હોય તો પહેલા તેમની કાયમી સરકારી કર્મચારીનો દરજ્જો આપી અને વેતનમાં વધારો કરી. નોકરી જવાના ભોગે પણ તેઓ આ અન્યાયી કામગીરીનો બહિષ્કાર ચાલુ રાખશે અને કોઈપણ ભોગી સરકારી દબાણવશ થઈને કામ નહીં કરી. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. બેન, આપનું નામ શું છે? મારું નામ જુલીબેન દુધાત છે. અમે અહીંયા અત્યારે ઉપસ્થિત થયા છીએ પ્રાંત ઓફિસમાં. ગઈકાલે અમે કલેક્ટર કચેરીએ ગયા હતા. છેલ્લા 7 દિવસ પહેલાં અચાનક જ અમને કહેવામાં આવ્યું કે તમારી ટ્રેનિંગ સ્ટાર્ટ થાય છે. હાલ અમારું વેકેશન છે, છતાં પણ અમને કામગીરી સોંપવામાં આવી છે વસ્તી ગણતરીની. તો વસ્તી ગણતરીનું કામ આજે અમારા લેવલમાં આવતું નથી, શિક્ષકોને આવે છે, પણ છતાં પણ એવું જાણવા મળ્યું કે 99 શિક્ષકોના નામ અચાનક રદ કરી અને એના બદલે અત્યારે અમને મૂકવામાં આવેલા છે. આ કામ અમારે નથી કરવું, એનો બહિષ્કાર અમે કરીએ છીએ. એટલે અમે કલેક્ટર કચેરીએ ગયા, ત્યાં અમને સંતોષકારક જવાબ ન મળતા અમને ચીફ ઓફિસર પાસે ગયા, ત્યાં એ હાજર નહોતા અને એવું જાણવા મળેલું છે કે આ ચીફ ઓફિસરનું ખુદનું કામ છે, છતાં પણ એ અત્યારે વેકેશનના માહોલમાં ફરવા ગયેલા છે. એટલે અમને મળ્યા નહીં. ત્યાંથી અમને મોકલવામાં આવ્યા પ્રાંત ઓફિસે. તો અમે આજે પ્રાંત ઓફિસે આવ્યા છે. ત્યાં સાહેબે સંતોષકારક જવાબ આપ્યો છે, પણ આ જવાબથી સંતોષ માનીને બેસી રહેશું તો અમને કાગળ પકડાવી દેવામાં આવશે. એટલે હાલ હવે અમે પ્રોગ્રામ ઓફિસર પાસે જઈએ છીએ અને એમને પૂછીએ છીએ કે શિક્ષકોની બદલીમાં અમારા નામ કેમ સીધા જ દાખલ કરવામાં આવ્યા. તમારા નામ કોના દ્વારા દાખલ કરવામાં આવ્યા છે? હવે એ તો હજી ગુચડું પકડાણું નથી, આજ સાંજ સુધીમાં પકડાઈ જશે એટલે કહેશું તમને. અને આગળ શું કરવા માંગો છો તમે? હવે બસ કામ નથી કરવાનું, બીજું કંઈ નહીં. કામ ક્યાં કારણોસર નથી કરવાનું? પણ કામ તો તમને સરકારે આપ્યું તો કરવું પડે ને. ક્યાં કારણોસર નથી કરવાના?